કેમ છો મિત્રો? હું રૂપલી દવે આપની હોસ્ટ આપ સૌનું કેસી ટાઈમ્સમાં સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ. શરૂઆત તો ન કહેવાય, ઉનાળો અધવચ્ચે પહોંચી ગયો અને ગરમી એટલે એટલી ભારે ગરમી છે કઈ વાત ન પૂછો. ઉનાળામાં સૌથી પ્રથમ પસંદ ઠંડુ પીણા, ઠંડી એસીમાં રહેવાનું, ઠંડા પીણા પીવાના, કેરી ખાવાની, આઈસ્ક્રીમ ખાવાનું, બરફનો ગોળો ખાવાનો વગેરે વગેરે બધાનો પહેલી પસંદ હોય છે. બધાને ઠંડુ કારણ કે ઉનાળામાં ગરમી જેટલી હોય છે. તો ઉનાળા શરૂઆત થઈ ગઈ. ઉનાળા શરૂઆતમાં સૌ બધાને, આપણા બધા લોકોને, હું બહારને પણ બધાને આઈસ્ક્રીમ આપણા બધાની સૌથી ફેવરેટ વસ્તુ છે. નાના બાળકોને પૂછજો ને કે હજી તો એને બોલતા માંડ આવડતું હશે, પૂછશો ને કે બેટા તને શું ભાવે છે, તારી ફેવરેટ વસ્તુ કઈ છે, તો ટ્રોફી છે ને ચોકલેટની પહેલા એ આઈસ્ક્રીમ બોલશે. ચોકલેટ નહીં બોલે, એ કહેશે મને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, આંટી મને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, એમ કહેશે. એ જ રીતે તમે વૃદ્ધને પૂછશો કે તમને શું ભાવે છે, શું ખાશો તમે અત્યારે, હું અત્યારે રાત્રે બહુ ગરમી છે ને તો મને થોડું આઈસ્ક્રીમ આપી દો, એ પણ આઈસ્ક્રીમ જ ખાશે. પરંતુ જ્યારે આપણે આઈસ્ક્રીમ ઘરમાં લાવીએ છીએ કે આપણે કંઈક બહાર ખાવા જઈએ છીએ ત્યારે આપણે એ આઈસ્ક્રીમની ક્વોલિટી, આઈસ્ક્રીમની અંદર વપરાતા ઇન્ગ્રેડિયન્ટ્સ અને આઈસ્ક્રીમનું ટ્રેડમાર્ક વગેરે વગેરે જોઈએ છીએ. પરંતુ મુખ્ય ચીજ છે એની વચ્ચે લખેલું હોય છે આઈસ્ક્રીમ અને ફ્રોઝન આઈસ્ક્રીમ. એ વચ્ચેની જે રેખા છે, ભેદરેખા છે, એ ક્યારે આપણે એના વિશે આપણે ક્યારે વિચાર્યું છે, આપણે જોયું છે? તો મિત્રો, હું તમને એના વિશે સમજાવીશ. ફ્રોઝન ડેઝર્ટ છે એ આપણા હેલ્થ માટે નુકસાનકારક છે. ફ્રોઝન ડેઝર્ટની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ જે વપરાણા હોય એ આપણા હેલ્થમાં, આપણા પર્ટિક્યુલર આપણા હાર્ટ અને લંગ્સને નુકસાન કરે છે. જે અસંચાનો આઈસ્ક્રીમ, જેમાં આઈસ્ક્રીમ લખેલું છે એ આઈસ્ક્રીમ એ આપણા શરીરને નુકસાન નથી કરતું. એમાં જે વપરાયેલા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ આપણા શરીરને કે આપણા હાર્ટ કે લંગ્સને તકલીફ આપતું નથી, કે આપણે એક પણ પ્રકારની સમસ્યા એનાથી નથી થતી. એટલે મિત્રો, જ્યારે તમે આઈસ્ક્રીમ ખાવા જાઓ, જ્યારે તમે આઈસ્ક્રીમ બોક્સ ઘરે લાવો ત્યારે એક ખાસ વિચારજો, મોંઘું સસ્તું ન વિચારશો. એક ખાસ એવું વિચારજો કે એની અંદર ફ્રોઝન ડેઝર્ટ લખેલું છે કે આઈસ્ક્રીમ લખેલું છે. આઈસ્ક્રીમ લખેલું પેક હોય એ જ પેકનો ઉપયોગ કરજો, કારણ કે એ તમારા હેલ્થ માટે સારું છે. હું રૂપલી દવે આપ સૌની કેસરી ન્યૂઝમાંથી રજા લઉં છું. નમસ્કાર.